Welcome to Extrinsic Coaching. મિત્રો યુટ્યુબને કેવી રીતે ખબર પડે છે કે તમને કયો વિડીયો ગમશે? અથવા તમારા ફોનની ગેલેરીમાં તમે ફૂડ સર્ચ કરો તો બધી ખાવાના ફોટોસ આવે એવું કેવી રીતે થાય છે? તમે ફોર એક્ઝામ્પલ વાયરલેસ પીએસઆઈ એક્ઝામની તૈયારી કરો છો અને તમે એક બે વાર સર્ચ કરીને વાયરલેસ પીએસઆઈનું તમે કંઈક જોયું હશે અને પોસિબલ છે કે આ વિડીયો તમારી સામે પોપઅપ થઈ ગયો હોય, તો આવું કેમ થાય છે? આ જાદુ છે મશીન લર્નિંગનો. તમે ધારો કે એક નાનું બાળક છો ને તમારે તેને શીખવાડવું છે કે સફરજન કોને કહેવાય. શું તમે તેને કોઈ નિયમોની ચોપડી આપશો કે ગોળ હોય છે, લાલ હોય છે, વજનમાં 100 ગ્રામ હોય છે? ના. તમે તેને 10 અલગ અલગ સફરજન બતાવશો ને કહેશો કે આ સફરજન છે. પછી એક લાલ દડો બતાવશો તો બાળક કહેશે સફરજન. તમે કહેશો ના આ દડો છે, તો ધીરે બાળક જાતે જ એ પેટર્ન શીખી જશે અને સફરજન કોને કહેવાય એના માટે એને કોડિંગની જરૂર નહીં પડે. એને ખબર પડી જશે કે આ સફરજન કહેવાય, આ ખાવાનું હોય, ને દડો હોય એ રમવા માટે હોય. તો બસ આ જ છે મશીન લર્નિંગ. હા, જૂની રીતમાં આપણે એને કમ્પ્યુટરના નિયમો કહેતા હતા, એટલે આપણે એને ઇફ એલ્સ આપતા હતા. હા, મશીન લર્નિંગમાં કમ્પ્યુટરને આપણે શું આપીએ છીએ? ડેટા આપીએ છીએ. આ જે કામ કરે છે શેના ઉપર કામ કરે છે? ડેટા ઉપર કામ કરે છે. કમ્પ્યુટર જાતે જ શીખે છે. હા, વિચ ઓફ ધ ફોલોઈંગ બ્રાન્ચ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એ જે છે એ મશીન લર્નિંગ છે. હવે જો લાસ્ટ યરના વાયરલેસ પીએસઆઈમાં એઆઈ જે છે અલગથી સિલેબસ હતો, પણ હાલ તમારો કરંટ ટ્રેન્ડ કરીને સબ્જેક્ટ જે સિલેબસમાં છે એમાં આ સવાલ તમને પૂછાઈ શકે, એટલા માટે મેં અહીંયા લીધો છે. બાકીના ઓપ્શન જુઓ. ફૂલ સ્ટેક શેના માટે વપરાય? એ વેબસાઇટ બનાવવા માટે વપરાય છે. સાયબર ફોરેન્સિક એટલે તમને ખબર જ છે, આ તમારા સાયબર ક્રાઇમમાં. ડિજિટલ પોલીસમાં મતલબ વપરાય છે, ડિજિટલ પોલીસગીરીમાં. આમાં ખાલી મશીન લર્નિંગ જે છે એ જ એઆઈનો ભાગ છે. નેટવર્ક ડિઝાઇનિંગ તમને ખબર છે, નેટવર્ક ડિઝાઇન કરવા માટે વપરાય. તો આમ પણ ઓપ્શન જોઈને ખબર પડી જાય છે કે મશીન લર્નિંગ જે છે એ જ ઓપ્શન સાચો આવશે. તો તમે મશીન ડેટામાંથી જાતે શીખે છે એટલા માટે એને કહેવાય છે મશીન લર્નિંગ. બરાબર છે? જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે યુટ્યુબમાં તમને શું રિકોમેન્ડેડ થાય છે, બધા મારા જ વિડીયો રિકોમેન્ડ થાય છે કે નહીં. ધન્યવાદ.